અને 3 દિવસની શિબિર કરી અમને ખબર જ નથી. અમને એ પહેલાં જ્યારે અમે શિબિર કરીને તે પહેલાં તો મને ખબર પણ નહોતી કે બ્રહ્માકુમારી શું છે, શું એક્ટિવિટી કરી રહી છે. બ્રહ્માકુમારી વિશે એટલું ખબર કે બ્રહ્માકુમારી છે, ધેટ્સ ઓલ, એ સિવાય કાંઈ નહીં. તો પહેલી વખત જ્યારે અમે ગયા અને જેવા શાંતિવનમાં પગ મૂક્યો ને ત્યારથી એમ થયું કે નહીં, આ કંઈક અલગ દુનિયા છે, આ કંઈક અલગ છે. એવી શાંતિ થઈ. કારણ કે અમે એક એવી પદ અને પોઝિશનની અંદર રહેલા કે જેમાં આમ જોવા જાવ કે અમારી કલેક્ટર રેન્જથી પણ વધારે ઉચ્ચ રેન્જની અધિકારી તરીકે હું સર્વિસ બજાવતો હતો. આવડો મોટો તો ખંડ હતો જેમાં 3 તો મારી ઓફિસમાં એસી હતા, સ્પ્લિટ એસી હતા. એટલે તમને ખ્યાલ આવશે કે એ પોઝિશન નીચે ઉતરવું એટલે તરફ ડ્રાઈવર ઊભો હોય, આ છે તે છે. એટલે એક અહમ હતો કે હું તો અધિકારી, મોટો અધિકારી. એટલે અહમનો નશો, એટલે એવા જે છે ને રાવણ કે છે ને, માયા રાવણના નશા હતા એ બધા. તો એ નશા હતા, પણ એમાં શાંતિ મળે, એ તો ઉલટી અશાંતિ તરફ લઈ જાય. આવો જે નશો હોય ને એ તો અશાંતિ તરફ લઈ જાય. બધું અશાંતિ હતું. અને જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે શું છે કે એ જે શાંતિ મળી, આપણે જ્યારે શાંતિ માટે આપણે કેટલો બધો પ્રયત્નો કરીએ છીએ. હું અહીંયા આગળ તમને આપણે શું કહેવાય, ચર્ચા કરવા માટે આવ્યો, તમારી જોડે વાતો કરવા માટે આવ્યો. હું કંઈ અહીંયા આગળ ભાષણ કરવા નથી આવ્યો. મને ભાષણ આવડતું પણ નથી. બરાબર, આપણે તો વાતો કરવા આવ્યા. જેટલી સારી રીતે અને સંસ્કારી આપણે વાતો કરીશું, સ્વચ્છ વાતો કરીશું, સત્ય વાતો કરીશું, એટલી મજા આવશે. એટલો નશો બાબા કે છે એવી એવો નશો જોઈએ. તો એવા નશો લઈને આપણે જ્યારે ફરીશું, મજા કરીશું, તો આપણો નશો ઉત્તરોત્તર વધતો જશે ને. બાબાની યાદ જે છે, ફરતા ફરતા આપણને બાબાની યાદ આવી જોઈએ. તો એ બાબાની યાદ આપણને રહે. એ બાબાની યાદ ત્યારે જ રહે જ્યારે આ પ્રકારનો આપણો નશો હોય ત્યારે. તો એવા નશા, તો આવો નશો શું છે કે મેં શરૂઆત જે બીજ જે મારામાં રોપાયું એ 2012માં રોપાયું. તો એ વખતે 3 દિવસનો પ્રોગ્રામ હતો. મારામાં નહીં, બંનેમાં એક સાથે જ એક સરખું. અને અમે જ્યારે એના લેક્ચર્સ જોયા, જ્ઞાન સાંભળ્યું, બાબાનું જ્ઞાન સાંભળ્યું ત્યાં 2 દિવસ 3 દિવસ, તો એમ થયું કે હા, આપણે જે અત્યાર સુધી મંદિરોમાં અને બધે ફરતા હતા, તો એમાં આપણે તો ઓલવેઝ એમ જ કહેતા કે ભાઈ મારે તો બાબા ભગવાન મને આ મારું દુઃખ છે. દરેક જણા ક્યાં શું કરે છે, મંદિરમાં જઈએ એ જ અમે કરતા. આપણા દુઃખના રોજના રડ્યા કરતા હતા અને કોઈ એમાંથી કંઈ રસ્તો કાઢ, આ કર તે કર, બરાબર. પણ કંઈ ફળીભૂત તો થતું નહોતું. જ્યારે અહીં આવ્યા ત્યારે થયું કે નહીં, મનને શાંતિ તો ત્યારે જ મળે છે જ્યારે આપણે અંદર ઉતરીએ છીએ. એ જ્ઞાન જ્યારે બાબાએ આપ્યું અને એ જ્ઞાન મેળવ્યું ત્યારે આપણને થયું કે નહીં, અમને થયું કે નહીં, આ જ એક એવું લાગે છે કે આ એક સત્ય જ્ઞાન છે, આ એક સારો માર્ગ છે. તો આ માર્ગમાં અમે શરૂઆત કરી અને એ નશો ચડવા માંડ્યો. અને તે વખતે જે જવાબદારીઓ હતી, તે વખતે મારી સર્વિસ ચાલુ હતી. અને જે જવાબદારીઓ હતી ને, એ જવાબદારીઓ એક બાબા કહે છે ને કે જેમ તમે ઊંચા જાઓ ને એમ તમારા ઉપર પેલા માયા રાવણના પંજા પણ એવડા જ મોટા મોટા આવે. એટલે માયા રાવણે અમારા ઉપર એટેક કરવાના શરૂ કર્યું. એ એટેક એવા કે ઓફિસમાં પણ એટેક અને ઘરમાં પણ એટેક. પેપરો એવા પેપરો આવે અને આપણે જાણીએ છીએ કે જ્યારે અશાંતિ થાય તો એક તો મંદિરોમાં જઈએ, ભગવાનને આજીજી કરીએ, પછી શું કરીએ, કાં તો હરવા ફરવા નીકળી જઈએ, પહાડીઓમાં નીકળી જઈએ, દરિયા કિનારે નીકળી જઈએ. લોકો શું કરે છે આજકાલ, કંઈક બહાના હેઠળ એમને શાંતિ જોઈએ, પણ ખરેખર શાંતિ મળે? આપણે વિચાર કરીએ કે એમાં આ બધું કરવાથી શાંતિ મળે? શાંતિ તો મળતી નથી. ઉપરથી ખોટા ખર્ચા કરીને નુકસાન ભોગવીને આવેલી છે. એવું થાય છે. અને ઘણી વખત તો એવું થાય
કે આપણે શાંતિ મેળવવા ગયા હોય સાથે સાથે અને ત્યાં આગળ જે કોઈક વસ્તુ ભૂલી ગયા કોઈક જગ્યાએ, તું ખ્યાલ નથી રાખતી કે હું ખ્યાલ નથી રાખતો, ત્યાં ઝઘડા શરૂ થાય છે ને. હા, આવા ઝઘડા ઉતા ઝઘડા લઈને આવીએ, અશાંતિ લઈને આવીએ, ખરું કે નહીં? હા, આવા અશાંત વાતાવરણ થઈ જાય પછી એક તો પૈસા ખર્ચ્યા, પૈસા નકામા ગયા અને અશાંતિ ઉપરથી ઊભી કરીને આવીએ. તો શાંતિ તો મને એક એવો એક દાખલો યાદ આવે છે કે લોકો શાંતિ મેળવવા માટે અથવા તો પોતાને ખુશ કરવા માટે અથવા તો પોતે એમાંથી આનંદ મેળવવા માટે કેટલું કરે છે. આપણે તમને એકાદ વર્ષ પણ નહીં થયો હોય કદાચ, અંબાણીએ એના નાના છોકરા નીતા અંબાણી ખ્યાલ હશે ને, આપણા ગુજરાતી છે. હા, એમણે એના છોકરાના લગ્ન અને વિવાહ પાછળ, પ્રથમ તો વિવાહ અને પછી લગ્ન પાછળ કરોડો રૂપિયા ખર્ચા. હા, બધા જાણે છે ને. હે, કેટલા કરોડો રૂપિયા ખર્ચા. શેના માટે ખર્ચ્યા? એને પોતાને આનંદ મળે, એના દીકરાને શાંતિ થાય, આનંદ મળે, કારણ કે એના દીકરાને શારીરિક તકલીફ છે. એ દીકરાને શારીરિક તકલીફ છે, એ શારીરિક તકલીફમાંથી એને કંઈક આનંદ મળે, એટલા માટે એને કરોડો રૂપિયા ખર્ચી નાખી. મળી કેટલું? ક્ષણિક આનંદ મળ્યો હશે, ક્ષણિક સુખ મળ્યું હશે, બરાબર? અત્યારે હતા એવા ને એવા. હા, તો જે પરમનન્ટ સુખ, પરમનન્ટ આનંદ ક્યારે મળે? આપણે જોવું જોઈએ ને. પરમનન્ટ મને તો હંમેશનો આનંદ જોઈએ. તો એ આનંદ આપણે જ્યારે પરમાત્માને આપણે આપણા સર્વ સંબંધ સાથે જોડીએ, પરમાત્માના આપણા આ જે રાહચીદ્યો, જે જ્ઞાનનો માર્ગ છે, આ રાહચીદ્યો માર્ગમાં જ્યારે આપણે ચાલીએ તો એ આપણે પામી શકીએ છીએ. એવા અનુભવ અમે કર્યા છે, એટલા માટે એવા અનુભવ જે અમે કર્યા છે એના સાક્ષી હમણાં થોડા વખત પછી આવશે. કોણ? દાદા. હા, જેને સાંભળવા માટે તમે બધા ખાસ ભેગા થયા છો, બરાબર? એ દાદા એના સાક્ષી છે અમારા. જે પ્રસંગો અમને થયા છે એ પ્રસંગો, જે અમારા ઉપર પેપર આવ્યા છે, એ પેપર અમે કેવી રીતે પસાર કર્યા છે, એ પેપર ના એ સાક્ષી છે. જ્ઞાનમાં આવ્યાને હજી 2 કે 3 વર્ષ પણ પૂરા નહોતા થયા અને અમારો એકનો એક દીકરો, તમને ખબર છે બધાને, આ કદાચ ઘણાએ સાંભળ્યું હશે, એકનો એક દીકરો એ શરીર ત્યાગ કર્યો. ગ્રેજ્યુએટ થયેલો યુવાન દીકરો, એને શરીર ત્યાગ કર્યો. તેમ છતાં આજે જે પરિસ્થિતિ છે તેવી પરિસ્થિતિ અમારે તેવું કરી, કારણ કે એ જ્ઞાન હતું. બાબાએ અમારાની અંદર એ જ્ઞાન મૂક્યું અને એ જ્ઞાન થકી બંનેને, એ જ્ઞાન થકી અમારામાં એમણે એટલું જ્ઞાન નથી આપ્યું, સાથે સાથે એમની બાબાની અંદર પરમાત્મામાં, શિવ પરમાત્મામાં જો આપણો સંપૂર્ણપણે નિશ્ચય હશે, એક તો હું આત્મા છું એનો નિશ્ચય હોવો જોઈએ, પછી મારો પિતા પરમાત્મા શિવ છે એમાં નિશ્ચય હોવો જોઈએ, અને આ જે કંઈ થઈ રહ્યું છે એ ડ્રામા છે એમાં નિશ્ચય હોવો જોઈએ. જો આ ત્રણેયમાં પૂરેપૂરો નિશ્ચય હશે ને તો ગમે તેવા પેપર હશે ને, એ પહાડ જે છે એ પહાડ રૂઈના રાય બનીને આપણે એને પસાર કરી શકીશું. દરેકની પેપર આવવાના, કારણ કે 63 જન્મોની અંદર જે આપણે પાપ કર્યા છે એમાં પણ આ જન્મમાં તો કદાચ સૌથી વધુ કર્યા હશે. એ જે પાપ કર્મ કર્યા છે એ આપણે પાપ કર્મ તો ભોગવવાના જ છે. એ કર્મનો જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતને આપણે ખ્યાલમાં રાખવું જ પડશે, કારણ કે એ રાવણ માયાએ જે આપણા ઉપર જે આધિપત્ય જમાવેલું છે એના ઉપર આપણે તો બંધાયેલા જ છીએ, અને એ કર્મના સિદ્ધાંત પ્રમાણે આપણે એ કર્મ બંધનને છુટકારો કરવો જ પડશે. તો જે કંઈ આપણા ઉપર બની રહ્યું છે એમ સમજીને કે ભાઈ આ તો કર્મ છે, અમે કર્મ કરેલા છે,
તો એનું આ ફળ છે. તો એ ફળ આપણે જ્યારે ભોગવી લઈએ તો આપણે શું જોઈએ કે આપણે હિસાબ કિતાબ ચૂકતે થઈ જાય. અને હિસાબ કિતાબ આ જન્મની અંદર ચૂકતે કરી લઈએ તો પછી તો સતયુગની અંદર તો મોજ ય મોજ. બાબા કહે છે ને, વાહ બચ્ચે વાહ વાહ વાહ. તો આપણે વાહ વાહ જ છે ને પછી તો. હા, ખરું કે નહીં? એટલે ગમે તે પ્રસંગ આવે. એટલે આ એક તો મેં દીકરાની વાત કરી. ત્યાર પછી હમણાં 3 વર્ષ પહેલાં એને એક્સિડન્ટ જે થયો હતો, એવો એક્સિડન્ટ હતો કે ડૉક્ટરે કીધું કે જીવે તોય સારું, આનું કંઈ નક્કી નહીં. અને જીવશે તો એની મેમરી લોસ, મેમરી એને આવે પણ ખરી, અથવા તો કંઈક ઓળખાપણવાળું વ્યક્તિ થઈ જશે. આવી બધી બાબત હતી. આજે તમારી સમક્ષ છે, એને તમે જોઈ રહ્યા છો. બોલવા ચાલવામાં આ બધી જ રીતે કમ્પ્લીટ છે. બાબાએ આ જે મેં કીધું ને કે મોટા મોટા પેપરો આવેલા છે, પેપરો પણ સરળતાથી આપણે પસાર કરી શક્યા છે. આવા જ પેપરો, એવું નથી કે આ જ્ઞાનમાં આવ્યા પછી આવ્યા. એવા પેપરો જ્ઞાન પહેલા પણ આવેલા હતા, પણ તે વખતે શુદ્ધબુદ્ધ કોઈ બેસતા હતા. શુદ્ધબુદ્ધ કોઈ 15 મારા બ્રધરનું જ્યારે દેહાંત, એને શરીર છોડ્યું ત્યારે 15 દિવસ સુધી મને કંઈ ખબર જ નથી પડતી શું કરવું. જ્યારે આ તો એકનો એક દીકરોએ જ્યારે શરીર છોડ્યું તો પણ નિશ્ચિંત. અને બળ આપ્યું છે બાબાએ, જે બળ આપ્યું છે, તો એના મનોદાનો સાક્ષી છે. એવા ઘણા બધા સાક્ષી છે. તો કહેવાનો મારો મતલબ એ છે કે જ્યારે આપણો નિશ્ચય, જ્યારે પરમાત્મા ઉપર પૂરેપૂરો નિશ્ચય હોય, જ્ઞાન ઉપર પૂરેપૂરો નિશ્ચય હોય, તો એ જ્ઞાનનો આપણને સહકાર મળે છે, સહયોગ મળે છે, બધી જ રીતે મળે છે, તાકાત મળે છે. બાબા એની તાકાત આપે છે. આપણને ખબર છે ને કે આપણે જ્યારે શક્તિ, કેટલી શક્તિ છે, અષ્ટ શક્તિ ધારી. માતાઓને અષ્ટ શક્તિ ધારી કહે છે. તમે તો માતાઓ છો, તો માતાઓ સ્ત્રી અસક્ત બતાવી છે. બાબાએ કળશ કોના માથા ઉપર મૂક્યો? તો અષ્ટ શક્તિ ધારી. કઈ શક્તિઓ છે ખબર છે ને તમને બધા? શક્તિઓ, તો એ બધી શક્તિઓ છે ને, એ શક્તિઓ તમને આપે છે. અને શક્તિઓ આપે છે એટલું જ નહીં, પણ જ્યારે જે શક્તિ લગાડવાની હોય ને, એ શક્તિ તે વખતે તમારામાં એ શક્તિ આવે છે. આપણે સહન કરવાની શક્તિ જોઈએ, તે વખતે સામના કરવાની શક્તિ લઈને બેસી જઈએ તો શું થાય? ઝઘડા થાય. પણ સહન કરવાની શક્તિ વખતે સહન કરી લઈએ તો એ શક્તિ તે વખતે આપણને કામમાં લાગે. તો આ જે બધી બાબતો, અને એટલું જ નહીં, પણ જ્યારે આ શક્તિઓ અને આ જ્ઞાન જ્યારે મેળવ્યું ને, તે શરૂઆતમાં જે અધિકારીપણું જે મારામાં જે ખુમારી હતી ને, એના કારણે શું કીધું કે જે મારા અંડરમાં 300 જેટલા સબોર્ડિનેટ હતા, મારા કર્મચારીઓ હતા 300 જેટલા. એ બધાના પ્રશ્ન, દરેકના પ્રશ્નો અલગ અલગ હોય. બરાબર છે? દરેકના પ્રશ્ન અલગ અલગ હોય. એ દરેકને સંભાળવાના, અને સરકારશ્રી સાથે મારે વાર્તાલાપ, મારા કામકાજો મારે એમની સમક્ષ મૂકવાના હોય. પહેલાં તો કામ એટલે રોજે રોજ કંઈકનું કંઈક હેડેક, એવા મોટા મોટા હેડેક. એમ થાય, સાંજે થાય કે ચલો આજે આ પૂરું કર્યું, કાલે શાંતિ. નહીં, કાલે સવારના પગ મૂક્યો કે કંઈક હેડેક આવે. તેમ છતાં જે તે વખતે તો શું છે કે એ બધા એ હેડેક જ લાગતું હતું. અને દરેક પાસેથી કામ લેવાનું એટલે તે વખતે શું છે, અશાંતિ પુષ્કળ રહેતી હતી. પણ જ્યારે બાબાના જ્ઞાન લીધા પછી, જ્યારે મેં પોતાની કાર્યશૈલીને જ્યારે બદલી નાખી, અને કાર્યશૈલી બદલવાથી મને જે કાર્ય કરવામાં જે સરળતા પડી, બાબાએ જે જ્ઞાન આપ્યું હતું એ જ્ઞાન પ્રમાણે દરેક કર્મચારીને મારા કૌટુંબિક સભ્ય છે તે પ્રમાણેનું વર્તવાનું શરૂ કર્યું. તેમની સાથેના પ્રેમ ભાવથી એમની સાથે
વર્તવાનું શરૂ કર્યું અને કામ, અને એમની પાસેથી જે કામ લેવાનું શરૂ, જે કામ પહેલાં મને 1 કલાક અને ખખડાવીને કામ લેતો હતો, અને મને એ ડરથી જે કામ કરીને આપે એમાં કંઈક ને કંઈક ભૂલો થાય, આ થાય તે થાય. પણ જ્યારે પ્રેમ ભાવથી જે મારી કાર્યશૈલી જે બદલાઈ અને જે પ્રેમ ભાવથી મેં એમની જોડેથી કામ કરી લેવાનું શરૂ કર્યું ને, તો એ કામ પછી તો શું છે, મેં ના કીધું માયા રાવણ છે ને આપણા ઉપર દબાણ લાવે છે. મારા ઉપર એક નહીં, મારા જેવા અધિકારીઓના 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 4 5 5 5 વ્યક્તિઓનું કામ હું ઓફિસ ટાઈમ દરમિયાન પૂરું કરી શકતો હતો. 5 મારા જેવા અધિકારીઓના ચાર્જ મારી પાસે. અને એવા સમયે કે જ્યારે વિધાનસભા ચાલતી હોય, એટલે આ બધી તમને કદાચ ના ખબર હોય, પરંતુ એવા સમયે કે જ્યારે ખૂબ જ ભાર હોય, અને એવા સમયે પણ એકદમ શાંતિથી, સરળતાથી મેં કામ કરી શકું છું. એટલે બાબાનું જે જ્ઞાન છે, અને જે જ્ઞાનને તમે પચાવી જાણો અને એ જ્ઞાનને તમે અમલમાં મૂકો, અને એ અમલમાં મૂક્યા પછી તમને જે એનો જે અહેસાસ થાય, એનાથી જે એનાથી તમારી કાર્યશૈલીની અંદર જે મદદરૂપ જે થાય છે બાબા, એ અદ્ભુત હોય છે. તો આવા પ્રકારની જે શક્તિઓ મને પ્રાપ્ત થઈ છે, અમે એ અનુભવ્યું છે. એ અનુભવથી હું તો આપને એટલું જ કહેવા માંગીશ કે એક નિશ્ચય બાબા ઉપર, પૂરો નિશ્ચય વિના કશું જ આગળ નહીં. પૂરો નિશ્ચય. બાબા કહે છે ને, તમે તમારો આજે કીધું છે ને, હું રિસ્પોન્સિબલ છું, તમે મને ફક્ત યાદ કરો, તમારો સંપૂર્ણ ભાર એ ઉપાડી લેશે. એ રિસ્પોન્સિબલ છે. એ કહે છે ને, હું ખાતરી આપું છું. ઘણી વખત કહે છે ખાતરી આપું છું. ખાતરી કોણ આપે? આજની તારીખમાં કોઈ ખાતરી આપે છે? કોઈ નહીં. બાબા જેવો પ્રેમ કોઈ કરી શકે? એ પ્રેમ માટે તમારી આંખો ખુલ્લી હોવી જોઈએ. એ પ્રેમ અનુભવો. એ અનુભવ આપણને ત્યારે મળે જ્યારે આપણે જ્ઞાનની સાથે સાથે બાબા કઈ રીતે પ્રેમ કરે છે, એ પ્રેમની જ્યારે આપણે એને અનુભવીએ ને, ત્યારે જ આપણને ખ્યાલ આવે. તો એ અનુભવ આપણે રોજ, તમે અહીંયા મૂલી સાંભળો છો, મૂલીમાં કેટલી બધી બાબતો આપણને એકની એક વાત ઘણી વખત કહે છે કે આપણે કો આત્મા સમજ છે, આપણે કો આત્મા સમજ. આજે કેટલા જણ પોતાની આત્મા સમજ. મને હરતા ફરતા યાદ કરો, અમૃત વેલા ઉઠીને મને યાદ કરો કે છે ને. બાબા કેટલી બધી વાત કહે છે. કેમ કહે છે? એકડો જ આપણે તૈયાર નથી થતો. એકડો હું, બાબા કે એકડો ફૂટો આવી રીતે, એકડો ફૂટો આવી રીતે, એકડો ફૂટો. આપણે એકડો પછી કાચો પડે છે એવું છે ના. આપણે એના ઉપર જોઈએ એવો નિશ્ચય નથી. નિશ્ચય જ્યારે નિશ્ચય થશે ને કે હા, આજે નિશ્ચય હોય ને કે મને લોટરી લાગશે જ, મારે લોટરીની ટિકિટ લેવી છે, મને 1 લાખ રૂપિયાની લોટરી લાગશે જ, એવી જો પરફેક્ટ. અને બાબા કહે છે હું તમને આપીશ પરફેક્ટ. પેલી તો એવું નથી પરફેક્ટ, પણ કોઈ એવું હોય ને કે હા પરફેક્ટ તારી લોટરી લાગશે જ, પેલો હાથ બતાવ્યો હોય અને કીધું હોય કે તમને લોટરી લાગવાની છે, હા તમે લઈ લો લોટરી, તો હમણાં ફટ દઈને 10 રૂપિયા આપીને લોટરીની ટિકિટ લઈ આવશે કે નહીં? હા, તો એ નિશ્ચય છે ને, નિશ્ચય થયું, ઊભો થયો કે હા મને અહીં લોટરી લાગવાની છે, તો હું લઈ આવું લોટરીની ટિકિટ. બરાબર છે? તો આ બાબા તો નિશ્ચય આપે છે. બાબા ઓલવેઝ સત્ય. બાબાને કહે છે ને, સત્યમ શિવમ સુંદરમ. બાબા જ સત્ય છે, એ જ સુંદર છે. સુંદર માણસ